આજે આપણે વેસ્ટ પાઉચ વિથ મલ્ટિપલ પોકેટ બનાવતા શીખીશું. આને આપણે સાઈડ શોલ્ડર પાઉચ બી યુઝ કરી શકીએ છીએ. ઓકે, એના માટે આપણને મટીરિયલ શું જોઈશે એ આપણે લખીએ. પેલા છે બેકની મેઇન બોડી. ઓકે, તેના માટે આપણને મટીરિયલ જોશે 9x7 ના 3 પીસીસ છે. 9 inches by 7 inches ના 3 પીસીસ. એક આઉટર બોડી, એક સ્પંચ અને એક ઇનર બોડી. આ એક સેટ થયો. પછી આ બોડીના ઉપર પોકેટ લગાવવા માટે આપણાને 1/6 inches અને 3/6 inches ના 2 પીસ જોશે. 1/6 inches 3/6 inches ના 2 પીસીસ જોશે અને 4/6 inches નો એક પીસ જોશે અને એના સાથે આપણને એક ઝીપર જોશે. ઓકે, આ ફર્સ્ટ થઈ ગયું. હવે આ મેઇન બોડી સાથે અટેચ કરવા માટે આપણને એક અંદર આવશે પોકેટ અને એક પાછળ બાજુ પોકેટ આવશે. એના માટે આપણને જોશે 6/8 નું એક પીસ મોટું, 1.5/8 અને 4.5/8 નું એક પીસ. ઓકે, અને ચેન 6.8 6/8 નું એક પીસ, 1.5/8 નું એક પીસ અને 4.5/8 નું એક પીસ. ઓકે, પ્લસ એક ઝીપર. આ થઈ ગયું 2. થર્ડ આપણાને ફ્રન્ટ સાઈડ માટે જે બેકને આપણે બંધ કરશું એના માટે પેલા જે મેઇન બોડી છે એ 9x7 ના 2 પીસીસ. આ જો આઉટર બોડી, સ્પંચ, ઇનર બોડી. ઓકે, પછી અહીંયા આપણે 2 પોકેટ અટેચ કરશું, એક ઝીપ વાળું અને એક વેલ્ક્રો વાળું. તો ઝીપ વાળું જે પોકેટ છે એના માટે આપણાને 4/5 નું એક પીસ જોશે. જો સોરી 7/, આ આપનું વેલ્ક્રોનું પાઉચ છે. 7/4 7 inches by 4 inches નું એક પીસ જોશે અને એના સાથે આપણાને 2.5/3 inches નું એક પીસ જોશે અને ચેન માટે આપણાને 4/5 નું એક પીસ જોશે. 4 inches by 5 inches નું એક પીસ જોશે. ઓકે, ડન થયું.